જય માનધાતા, જય વેલનાથ. ભારતીય જનતા પાર્ટી માટેનો આ ખાસ વિડીયો છે. બને એટલો ભાઈઓ આગળ શેર કરજો. કદાચ આ સરકારના મનમાં એવું હોય કે મહિનો બે મહિના સુધી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ન્યાય કરી અને ધમપસાડા કરશે અને 2 મહિના પછી આ બધું ભૂલી જઈએ, તો ખાસ કરી આ સરકારને જણાવી દઉં કે એ વાતમાં તમે ખાંડ ખાજો. હવે જ્યાં સુધી જાહેરમાં લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ને ત્યાં સુધી આ યુદ્ધ એ જ કલ્યાણ એટલે કે યુદ્ધ ચાલુ રહેશે. એટલે ફરિયાદી પોતે એવું જણાવી રહ્યો છે કે મને જયરાજ દ્વારા અને જયરાજના વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો, એમ છતાં પોલીસ દ્વારા નામ જોગના બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તો ખરેખર તમારી પોલીસ કેટલી ફૂટલી હશે તમે વિચાર કરો. જે ફરિયાદી પોતે જણાવી રહ્યો છે કે મને આ વ્યક્તિએ માર્યો, આના કહેવાથી માર્યો, એમ છતાં અજાણ્યા વિરુદ્ધ કેસ દાખલ કર્યો. એટલે ખરેખર તમે આ સરકાર વિચારો. ગૃહમંત્રી હર્ષ સંઘવી, તું તો ખાસ કરીને વિચારજે અકલ મઠા, કારણ કે તારી આ પોલીસ છે એટલે તને જ કહેવા માંગીશ. પોતે ફરિયાદી જણાવતો હતો કે મને આ વ્યક્તિએ માર્યું, એમ છતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તો તમારી પોલીસ કેટલી ફૂટલી હશે. અને ખરેખર અત્યારે એસઆઈટી ટીમ જે તપાસ કરી રહી છે એની અંદર કોઈ બગદાણા, તળાજા, મહુવા એ આજુબાજુના ગરીબ લોકોને પૂછો ને કે આ જયરાજની ખરેખર હકીકત શું છે, તો પણ હકીકત બહાર આવે એમ છે. એમ છતાં આજે એસઆઈટી ટીમ હજુ પૂછપરછ કરી રહી છે. જેનો વરઘોડો કાઢવાનો છે ને એનો તો કાયદેસર અમે કઢાવીને જ રહીશું. હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતરી ગયો છે અને યુદ્ધ એ જ કલ્યાણ. જય માન દાતા, જય કોળી સમાજ. હે પાર્થ ચડાય બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. કાયદો અને વ્યવસ્થા માત્ર ગરીબ લોકો માટે છે, ભોળી જનતા માટે છે. બાકી પૈસાવાળા માટે કાયદો ઘોળીને ખીચામાં હોય ને એવી પરિસ્થિતિ છે. બગદાણાની અંદર જે ઘટના ઘટી એની અંદર આજે 25 દિવસ થયા. આખું ગુજરાત જાણે છે કે જયરાજ આનો મેન આરોપી છે. એમ છતાં કાનૂન કે હાથ બહોત લંબે હોતે हैं, लेकिन कानून के हाथ जयराज સુધી અભી તક નહીં પહોંચે. સહી વાત હે ના. એટલે કે હવે કાયદો બહુ જોયો પરંતુ હવે કાયદા ઉપર ભરોસો નથી. હે પાર્થ ચડાય બાણ અને યુદ્ધ એ જ કલ્યાણ. 1 તારીખે સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખવામાં આવ્યું છે. તો સમાજના દરેક ભાઈઓને આવવા માટે આહવાન છે. નવનીતભાઈને ન્યાય અપાવવું એ જ આપણું લક્ષ્ય છે. જય માન દાતા, જય કોળી. દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? ભરતો બારાડી. તો પિન્ટુ, હું હાલે માર બટો? મજામાં ને? તું લુખા કરી અને પ્લાસ્ટરનો અને પતરાનો વેત કરી લે. આમાં કાંઈ બીજું કાઢ લેવાનું છે નહીં. અને દાણા નહીં કે કબૂતર આવે આ બાજ તારા બાપ આટીમાં ન આવે. અને તું મારવાની જે વાતું કરસ ને એ તારા બાપનું ગામ નથી, આ બારાડી છે ને. આ બારાડીના આયરું હલે ને ત્યાં સુધી મારે યાદ રાખી લેજે. બીજી વાર તને કહું. અને મને એવું લાગે તું એટલું બોલ નહીં, પણ ઉપરથી ક્યાંકથી કાં માલ મુદ્દો મળી ગયો હશે તને. અને કાં તું આઈવીએફની પેદાશ હો. આઈવીએફમાં ખબર પડે? નહીં પડતી હોય, સમજાવું. ઓલે ઇન્જેક્શન મારી અને પેદા કરે ને એને આઈવીએફ, બરાબર. પણ પછી મને એવું યાદ આવ્યું કે તારો જન્મ થયો તેથી આઈવીએફ હતું નહીં. નક્કી અમારો કોક ગઈઢો છે ને નાળી ખોલી નાખી હશે વિરમગામ બાજુ, નકર આમ હોય નહીં. તમને અને શૈલેષ મેરને બોરડા ગામમાંથી માહિતી મળે છે કે આમાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સરપંચનો હાથ છે. તો બોરડા ગામમાંથી તને ક્યાંક ને ક્યાંક એવી માહિતી તમને કેમ નથી મળતી કે તમારી સમાજના 2-3 એવા કિસ્સા બની ગયા કે લોકોની પરિસ્થિતિ સાવ નબળી હતી અને દવાખાનાનું બિલ રાજુભાઈએ ચૂકવેલું છે,
એ પૈસા પાછા લેવાના નથી થતા એમ કીધેલું છે. પછી એક ડોસીમાનો ખર્ચો હાલમાં રાજુભાઈ સરપંચ પૂરો પાડે છે. તો તમને માણસની બુરાઈ જ દેખાય છે, સારા કામ તો તમને દેખાતા નથી. અને એનું નામ ક્યાંથી વેચી આવ્યું? રહી રહીને તમે બધું કેમ આગળ કાઢતા જાઓ છો? તમારે મતલબ મીન્સ કે ઉપરથી કંઈક મળી ગયું એટલે હવે ગમે એ વ્યક્તિને ખરાબ કરવાનું જ તમારે કામ કરવાનો ધંધો છે, બીજું કાંઈ નથી ને. તો એ સમાજ ના જતા અહીંયા તો તમે કેમ તેથી તો તમે ક્યાં માના ખોરામ વયા ગયા હતા? 2-3 જણા અટાણે જે સમાજ રાડું પાડે એ તમારો જ સમાજ છે, બીજાનો જ સમાજ નથી. અને બોલવું તો ઘણું છે પણ મારું એક વિડીયામાં પતે એમ નથી. આગળના વિડીયામાં જવાબ દઈશ. નહીં તમે એમ નથી, હું એ તારી જેમ ચૂપ બેઠું એવો માણસ નથી. ઘણા મને કહે છે પિન્ટુને તમે ફોન કરો, પણ મારો દીકરો તું મારો છો દીકરો એટલે તું મને ફોન કરજે. હું તને સામે જ ફોન નહીં કરું અને હું તને મજબૂર કરીશ એકવાર તો મને સામે જ ફોન કરવા. તું યાદ રાખી લેજે હો. દ્વારકાધીશ, જય મુરલીધર મહારાજ. કાંઈ પેટમાં દુખે રિયલ આઈડીમાં જ વિડીયો મૂકું જાઉં, આવી જ જજે આમ હો મારો દીકરો. અને આને પિન્ટુને કાંઈ ખોટી કમેન્ટોમાં ગાળું ન દ્યો. આ મારો જ તાણી કાઢેલનો છે એટલે થોડી ઘણી તો એ હોય ને, મારા લખણ તો હોય ને એમાં. મારો તાણી કાઢેલના પેટનો હોય એમાં થોડું ઘણું તો મારા જેવા લખણ હોય જ તે. એટલે થોડો ઘણો તો એ ઉલરશે જ તે. ઉલરવા દ્યો, 2-5 પૈસા કમાય છે કમાવા દ્યો મારા દીકરાને. કેસ તો ઠીક, હવે નથી બોલવું જાજુ સોશિયલ મીડિયામાં. જય દ્વારકાધીશ. એટલે જયરાજ આહિર અને ભરત આહિર, જોજો અત્યાર સુધી ભરત આહિરનું નામ નતું આવતું, પણ આ મુદ્દાની અંદર હવે ભરત આહિરનું નામ આવી રહ્યું છે. એટલે સાંભળવા જેવો કિસ્સો કે આ લોકોનો માત્ર ને માત્ર કામ જો હોય ને તો ગુંડાગર્દી, બસ લુખ્ખાગીરી. જેમ એમના બાપનું સામ્રાજ્ય ચાલતું હોય કે અમે અહીંના દાદા, શું ભાવનગર જિલ્લાના દાદા. નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર. આપને મેં થોડા ટાઈમ પહેલાં જણાવી દઉં કે થોડો મોટો ધડાકો થવાનો છે અને અત્યારે આપણે મોટો ધડાકો કરવા જઈ રહ્યા છીએ. પણ એની પહેલાં એક વાત આપણે કહી દઈએ કે મેં આજથી 4-5 કલાક પહેલાં કીધું હતું કે સમન્સ આપવાથી કાંઈ થવાનું નથી અને સમાજે હરક પદુડા થવાની જરૂર નથી. જોયું તમે શું થયું? કંઈ નથી થયું, બરાબર. એટલે અત્યારે ખાલી માત્ર ને માત્ર લોલીપોપ આપવાની વાત ચાલી રહી છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે જે આપણી પાસે એક નવો મુદ્દો આવ્યો છે. દિલીપભાઈ સરવૈયા એટલે કે બાબર જાતિમાંથી આવે છે. ગામ છે એમનું કોટવડા, જે બગદાણાની બાજુમાં આવે છે. તો એમનું કહેવું એમ છે કે શૈલેષભાઈ, આ જે માયાભાઈ આહિરના પનોતા પુત્ર એટલે જયરાજ આહિર અને ભરત આહિર, જોજો અત્યાર સુધી ભરત આહિરનું નામ નતું આવતું, પણ આ મુદ્દાની અંદર હવે ભરત આહિરનું નામ આવી રહ્યું છે. એટલે સાંભળવા જેવો કિસ્સો કે આ લોકોનો માત્ર ને માત્ર કામ જો હોય ને તો ગુંડાગર્દી, બસ લુખ્ખાગીરી. જેમ એમના બાપનું સામ્રાજ્ય ચાલતું હોય કે અમે અહીંના દાદા, શું ભાવનગર જિલ્લાના દાદા, એવું ચલાવી રહ્યા છે લોકો. મિત્રો, દિલીપભાઈની ઉપર 2023ના 11મા મહિના અથવા 12મા મહિનાની અંદર જે જયરાજ આહિરનો પવનચક્કીનો કોન્ટ્રાક્ટ હોય અને પવનચક્કીના પાંખિયા લઈ જવા માટે રસ્તામાં દિલીપભાઈનું ઘર નડતું હોય તો કોઈ પણને પૂછ્યા વગર રાતોરાત જ્યારે દિલીપભાઈ હાજર હોતા નથી, તેમનો જેસીબી જેવા મશીનો લાવી અને તેનો ઘર પાડી દેવામાં આવે છે અને તેના તમામ સીસીટીવી ફૂટેજ તેઓ કાઢે છે અને તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ જ સાધનો હતા, આ જ સાધનો વડે મારું ઘર પાડવામાં આવ્યું છે. તેમને ફરિયાદ દાખલ કરી નામજોગ જયરાજ આહિર અને ભરત આહિર, છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અન્ય ઇસમોનું નામ લખવામાં આવે છે પણ જયરાજ આહિરનું નામ લખવામાં આવતું નથી. પછી
તેઓ કાચું ઝૂંપડું ઊભું કરે છે. ત્યાં ફરીથી કાચું ઝૂંપડું ઊભું કરે છે. તો ફરીવાર બનાવ એવો બને કે જે દિલીપભાઈ છે તેમનું અપહરણ કરવામાં આવે છે. કોણ? જયરાજ આહિર અને ભરત આહિર અને અન્ય ઈસમો દ્વારા. અને જ્યારે એમને ઢીક્કા માર મારવામાં આવે છે, માર મારીને તેમને ગાડીમાં પૂરવામાં આવે છે, તેમને લઈ જવામાં આવે છે, ત્યારે તેમના મમ્મીના ફોન વારંવાર ફોન દિલીપભાઈનામાં આવતા હોવાથી કોઈએ કીધું કે એના મમ્મીનો ફોન આવે છે એટલે એને કહો કે એવું કહી દે કે મારે મોડું થશે, આવતા વાર લાગશે. પણ દિલીપભાઈ હોશિયાર હતા. તેમને એવું ના કહેવાના બદલે એમના મમ્મીને એવું કહી દીધું કે માયાભાઈ આહિરના પુત્ર દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે એમના મમ્મીને આ વસ્તુની ખબર પડે છે એટલે તેઓ એમના ભાયાતો સાથે પવનચક્કીના પાંખે જે જતા હોય છે તેના ઊભા રખાઈ દેવામાં આવે છે અને પીઆઈ અને ડીવાયએસપીને બોલાવવામાં આવે છે. અને ત્યારબાદ દિલીપભાઈને હનુમંત ખાતે હોસ્પિટલ જે મહુવા ખાતે આવેલી છે ત્યાં દાખલ કરવામાં આવે છે. પણ ત્યાં પણ તેમની સંડોવણી જે મોરારી બાપુ અને માયાભાઈ આહિરનો ત્યાં દબદબો ચાલે એટલે તેમને પ્રાથમિક સારવાર આપી અને ઘરે મોકલી દેવામાં આવે છે. અને કોઈ પણ જાતનો ગુનો દાખલ કરવામાં આવતો નથી. માત્ર અન્ય લોકોનું નામ દાખલ કરવામાં આવે પણ જયરાજભાઈ આહિરનું નામ ક્યાંય દાખલ કરવામાં આવતું નથી. મિત્રો તમે જુઓ તો ખરા આ લોકોનો કેટલો દબદબો હશે કે એમનું નામ લેતા પણ પોલીસ ડરી રહી છે. હવે પોલીસને કઈ બીક છે એ જ ખબર પડતી નથી. અને એવું નથી કે આ પોલીસને દરેક પોલીસ જે પણ આવે છે, ઘણા પોલીસ વાળા બદલાણા, પણ એમનું નામ લખવામાં પોલીસ એકદમ ડરે છે. એ નક્કીની વાત થઈ ગઈ. કારણ કે જે પીઆઈ ડાંગર હતા એ તો હમણાં આવ્યા હતા, એની પહેલા ગઢવી સાહેબ હતા, ડીવાયએસપી કોઈ સરવૈયા સાહેબ હતા. છતાં પણ લોકો ડરી રહ્યા છે, અધિકારીઓ ડરી રહ્યા છે એમનાથી. કાં તો મિલીભગત હોય, બંને એક વસ્તુ થાય, કાં તો ડર લાગે છે કાં તો મિલીભગત છે, બંનેમાંથી એક નક્કી છે. ત્યારબાદ ઘણા ધક્કા ખાય છે, વારંવાર નિવેદન લેવા બોલાવે છે. પછી એવું કહેવામાં આવે કે એનું ઘર સરકારી જમીનમાં છે, પણ ઠરાવ એવો લખેલો છે કે 1986ની અંદર કે 84ની અંદર ઘર ફાળવવામાં આવેલું છે એમને. જયરાજ પોતે જેમ કલેક્ટર હોય, જેમ મામલતદાર હોય, તેમ એમ કેવું કે છે તારું ઘર સરકારી જગ્યામાં છે, પણ હકીકતમાં એ ઘર ફાળવવામાં આવેલું હતું. મિત્રો તમે જુઓ, જેમ કલેક્ટર હોય, મામલતદાર સાહેબ હોય, એને પણ અગર નોટિસ મોકલાવાની હોય એમ આ જાતે ઘર પાડી દે છે, છતાં પણ હજુ કાર્યવાહી થઈ નથી. કલેક્ટરે પણ કીધેલું છે કે તમને આ ઘર ફાળવવામાં આવેલું છે. ત્યાર પછી મારવામાં આવ્યો, બધું કરવામાં આવ્યું, એમની ક્યાંય પણ લેવામાં આવતી નથી ફરિયાદે. બધી તમામ જગ્યાએ કક્ષાએ એમને રજૂઆત કરી, છતાં પણ એમની ફરિયાદ લેવામાં આવતી નથી. અને માત્ર ને માત્ર બાદમાં એડવોકેટ દ્વારા જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે જજે પણ ખાલી ઇન્કવાયરી બેસાડી છે. અને જેમ દિલીપભાઈ આરોપી હોય તેમ એવો ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા 2 વર્ષથી. તો મિત્રો આ જુઓ તો ખરા ભાવનગરની શું હાલત છે. આ ભાવનગરની શું હાલત હશે વિચાર તો કરો. એક નાનો માણસ રાત દિવસ એના ધક્કા ખાવા પડે, જેમ એ આરોપી હોય તેમ ફરિયાદીને ધક્કા ખાવા પડે. તેમને રાષ્ટ્રપતિ પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી હતી, ત્યારે પણ તેમને ખાલી ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો હજુ આવા તો ઘણા લોકો બહાર આવ્યા છે, અને આ લોકો તો ખરેખર એટલા ગુંડા કહેવાય, ગુંડાને લુખ્ખાઓ કહેવાય કે નકરા લોકો નાના માણસો ઉપર જુલમ
જે કહેવાય ને, જે અંગ્રેજો વખત જે જુલમ કરવામાં નતો આવતો ને, એવો જુલમ આ જયરાજ અને એના ભાઈ ભરત એ બંને દ્વારા કરવામાં આવી રહ્યો છે. મિત્રો વિચાર કરો, આપણે દેશમાં આઝાદ છીએ, પણ આઝાદી આપણે અનુભવી નથી રહ્યા, કારણ કે આ દેશ બંધારણથી નહીં પણ આવા તાનાશાહી લોકોથી ચાલી રહ્યો છે. મિત્રો, માત્ર આ બંધારણ ખાલી નાના માણસ માટે છે, મોટા માણસો માટે બંધારણ કોઈ લાગુ પડતું નથી. એમને ખાલી માત્ર ને માત્ર લાગવગ અને પૈસા, આ બંનેથી એમનું કામ થઈ જાય છે. તો હવે આપણે જોવું રહ્યું કે દિલીપભાઈ મેં ફોન કર્યો, એ તૈયાર છે કે પણ જવા માટે, અને એ પણ હજુ પણ હું તો એમ કહું છું, આ જે આપણો વિડીયો છે ને, જે તપાસ કરી રહ્યા છે હેડ, એસઆઈટીના જે હેડ, એમની પાસે તો આપણો વિડીયો પહોંચવો જોઈએ કે આ લોકોના એક બે કાંડ નથી, આવા તો અસંખ્ય કાંડ છે. આ લોકોની માત્ર ને માત્ર મનોવૃત્તિ એવી છે કે લોકોના અપહરણ કરવા, હાથ પગ ભાગી નાખવા, મારી નાખવા. તમે વિચાર કરો, એક બીજો પણ વિડીયો આવે છે કે માયાભાઈ આહિરે મારા છોકરાને મારી નાખ્યો છે. તો કેમ આ પોલીસ કઈ ઇન્કવાયરી કરતી નથી? માયાભાઈથી એમ લોકોને શું ફાયદો થાય એમ છે? હે, નાના માણસોના જીવની કોઈ કિંમત નથી. માત્ર ને માત્ર આવો અન્યાય ક્યાંથી સહન કરશું? મિત્રો, આપણો આ વિડીયો એટલામાં એટલો લાઈક કરજો, શેર કરજો કે ગુજરાતની અંદર તમામ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, એસપી, ડીવાયએસપી તમામ પાસે પહોંચવો જોઈએ. અને આ જે દિલીપભાઈ બાબર, તેમના કેસની તપાસ નથી, તેમના કેસની પણ તપાસ થવી જોઈએ. કેમ છાવરવામાં આવી રહ્યો છે? જય માનતા, જય ગોરી સમાજ.